હેલો એવરીવન, ગુડ આફ્ટરનૂન. એમપીસીએમાં આપણે વાત કરીએ તો આગળના લેક્ચરમાં આપણે ડિસ્કસ કર્યું ચેપ્ટર 2 આપણું કન્ડક્ટ થઈ રહ્યું છે. તો આપણે ચેપ્ટર 2માં ફર્સ્ટ જોયું હતું કે માઇક્રો પ્રોસેસરના ફાયદા અને ગેરફાયદા શું છે, એ આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. પછી તેના પછી આપણે જોયું હતું કે જનરલાઇઝ્ડ આર્કિટેક્ચર ઓફ માઇક્રો પ્રોસેસર, એટલે કે સામાન્ય આર્કિટેક્ચર ઓફ માઇક્રો પ્રોસેસર, જે આપણે જોયું હતું. હવે નેક્સ્ટ હતું કે માઇક્રો પ્રોસેસરમાં પિન ફંક્શન, એટલે કે માઇક્રો પ્રોસેસરનો આપણે ઉપયોગ કરીએ છીએ તો તેના પિન ફંક્શન શું હોય છે. તો અને બીજું એક જોયું હતું કે માઇક્રો પ્રોસેસરનું બંધારણ, એટલે કે સામાન્ય બંધારણ, જનરલાઇઝ્ડ આર્કિટેક્ચર. તો એના ત્રણ પાર્ટ્સ છે, ત્રણ કમ્પોનન્ટ છે, જે મોસ્ટ આઈએમપી છે: રજિસ્ટર, પછી એએલયુ અને કંટ્રોલ એન્ડ ટાઈમિંગ, જે મોસ્ટ આઈએમપી છે. અને આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું કે લોજિકલ ડાયાગ્રામ ઓફ માઇક્રો પ્રોસેસર, એટલે લોજિક ડાયાગ્રામ કેવો હોય છે, તેના કયા કયા પાર્ટ્સ હોય છે: રજિસ્ટર, ટેમ્પરરી રજિસ્ટર, સ્ટેક પોઇન્ટર, પ્રોગ્રામ કાઉન્ટર, પછી એએલયુ. તો એએલયુના બે ઓપરન્ટ હોય છે. ફર્સ્ટ ઓપરન્ટ તરીકે એક્ચ્યુએટર કામ કરે છે અને સેકન્ડ ઓપરેટર તરીકે એક રજિસ્ટર કામ કરે છે. અને ફ્લેગ રજિસ્ટર એટલે શું? તો ફ્લેગ રજિસ્ટર એટલે કે 5 ટાઈપના ફ્લેગ આવે છે: કેરી ફ્લેગ, ઓક્સિલરી કેરી ફ્લેગ, સાઇન ફ્લેગ વગેરે ફ્લેગ આવે છે. અને તેનો ઉપયોગ શું છે તે આપણે આગળના લેક્ચરમાં ડિસ્કસ કર્યું હતું. હવે આપણે અહીંયા આજના લેક્ચરમાં જોઈશું એડ્રેસિંગ મોડ કોને કહે છે. એડ્રેસિંગ મોડ એટલે શું? તો ઇન્સ્ટ્રક્શનમાં ઓપકોડ અને ઓપરન્ડનો સમાવેશ થાય છે. એટલે કે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન હોય તેમાં ઓપકોડ અને ઓપરન્ડ આ બંનેનો સમાવેશ થતો હોય છે. હવે ઓપરન્ડ જેના પર કાર્ય કરવાનું છે તે ડેટા દર્શાવે છે. એટલે ઓપરન્ડ શું દર્શાવે છે કે જેના પર કાર્ય કરવાનું છે એના ડેટા દર્શાવે છે. અને ઓપરન્ડને વિવિધ સ્ત્રોત જેવા કે સીપીયુ, રજિસ્ટર, મેમરીમાંથી સંગ્રહી શકાય છે. એટલે ઓપરન્ડને શેમાં સંગ્રહી શકાય છે? એટલે એને સ્ટોર કરી શકાય છે સીપીયુ, રજિસ્ટર, મેમરીમાં આપણે એને સ્ટોર કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ છે એડ્રેસિંગ મોડ. તો એડ્રેસિંગ મોડ દ્વારા આપણે ઇન્સ્ટ્રક્શન ફ્લેક્સિબલ બને છે. એટલે આપણે એડ્રેસિંગ મોડનો ઉપયોગ કરીશું તો આપણી જે સિસ્ટમ હશે એ કેવી બનશે? ફ્લેક્સિબલ બનશે. જેટલા એડ્રેસિંગ મોડ વધારે એટલી ઇન્સ્ટ્રક્શનની ફ્લેક્સિબિલિટી વધારે આપણને મળે છે. હવે 8085માં 5 એડ્રેસિંગ મોડ છે. એટલે કેટલા એડ્રેસિંગ મોડ છે? 5 એડ્રેસિંગ મોડ છે. ફર્સ્ટ ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ, રજિસ્ટર એડ્રેસિંગ મોડ, ઇમિડિયેટલી એડ્રેસિંગ મોડ, ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ અને ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ છે. હવે ફર્સ્ટ જોઈશું ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ. તો તમને વારંવાર 2 માર્ક્સમાં જેટીયુમાં પૂછાય છે કે એડ્રેસિંગ મોડના પ્રકાર જણાવો. તો આ 5 તમારે જણાવવાના રહેશે કે ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ, રજિસ્ટર એડ્રેસિંગ મોડ, ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ, ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ અને ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. તો ફર્સ્ટ આપણે જોઈએ ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ. તો આ મોડનો ઉપયોગ આપણે ક્યારે કરી શકીએ છીએ? તો આ પ્રકારની ઇન્સ્ટ્રક્શનમાં એડ્રેસિંગ મોડ ઇન્સ્ટ્રક્શનના કાર્ય દ્વારા જ નિર્ધારિત થાય છે. એટલે જે આ પ્રકારની ઇન્સ્ટ્રક્શન હોય એનો એડ્રેસિંગ મોડ શાના પર આધાર રાખે છે? એના કાર્ય પર નિર્ધારિત રાખે છે. આવી ઇન્સ્ટ્રક્શન સામાન્ય રીતે કોઈ રજિસ્ટર કે મેમરીમાં વપરાતી નથી. એટલે કે જે આ ઇન્સ્ટ્રક્શન ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ તે કોઈ પણ મેમરી કે રજિસ્ટરમાં વપરાતી નથી. જેમ કે સેટ કેરી ફ્લેગ ઇન્સ્ટ્રક્શન કેરી ફ્લેગ 1 કરે છે. કોમ્પ્લિકેટેડ કેરી ઇન્સ્ટ્રક્શન એ ઇમ્પ્લાઇડ એડ્રેસિંગનું બીજું ઉદાહરણ છે. એટલે કે આ આપણે
એક્ઝામ્પલ છે કે ઇન્સ્ટ્રક્શન એ ઇમ્પ્લાઇડ એડ્રેસિંગનું બીજું ઉદાહરણ છે. હવે નેક્સ્ટ જોઈશું આપણે રજિસ્ટર એડ્રેસિંગ મોડ. તો જો ઇન્સ્ટ્રક્શન તેના ઓપરેન્ડ્સ રજિસ્ટરમાં સ્ટોર કરે તો તેનું એડ્રેસિંગ રજિસ્ટર એડ્રેસિંગ કહેવામાં આવે છે. રજિસ્ટર એડ્રેસિંગ કોને કહેવામાં આવે છે કે જ્યારે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન હોય તે શામાં કામ કરે, ઓપરેન્ડ્સ રજિસ્ટરમાં એટલે કોઈ પણ ઓપરેન્ડ્સ હોય તેને શેમાં સ્ટોર કરશે, રજિસ્ટરમાં સ્ટોર કરશે, અને તેનું જે એડ્રેસિંગ મોડ રજિસ્ટર હોય તેને આપણે એડ્રેસિંગ મોડ કહીએ છીએ. હવે જેમ કે એના એક્ઝામ્પલ એડ્રેસિંગમાં આપણે કેવી રીતે લખી શકીએ પ્રોગ્રામિંગ, તો મૂવ એ ટુ બી, એટલે કે બીમાં જે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન હશે એ શેમાં આવશે, એમાં આવશે. તો ઇન્સ્ટ્રક્શનમાં બી એ સોર્સ છે, એટલે કે જ્યાં વસ્તુ છે, અને એ ડેસ્ટિનેશન, એટલે કે ત્યાં એને પહોંચવાનું છે. એટલે બીમાં કંઈ સ્ટોર કરેલું હશે એ શેમાં પહોંચશે, એમાં પહોંચશે. હવે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર ઇન્સ્ટ્રક્શન હંમેશા 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન હોય છે. એટલે રજિસ્ટરની જે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન હોય એ કેટલા બાઇટની હોય છે, 1 બાઇટની હોય છે. આવી ઇન્સ્ટ્રક્શન ઝડપી હોય છે, એટલે કે આ જે પ્રકારની ઇન્સ્ટ્રક્શન છે એ કેવી હોય છે, ઝડપી હોય છે, કારણ કે તેને ઓપરેન્ડ વારંવાર બહારની મેમરીનો ઉપયોગ કરવો પડતો નથી. એટલે કે વારંવાર એને બહારની કોઈ પણ મેમરીનો ઉપયોગ કરવો પડતો નથી. જો એક્ઝામ્પલ તરીકે આપણે લઈશું કે રજિસ્ટર એડ્રેસિંગ મોડ એ, તો એક્ચ્યુએટર બી, બિફોર અને આફ્ટર. હવે મૂવ બી ટુ એ આપણે કરીશું, એટલે બીમાં જે કોઈ પણ વેલ્યુ હશે એ શેમાં જશે, એમાં જશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે રજિસ્ટર બી લખેલું છે, ત્યાં 0 1 1 0 1 1 0 0 છે. તો એ શેમાં જશે, એમાં જશે. તો ત્યાં આપણને મળી ગયું 0 1 1 0 1 1 0 0 મળશે. હવે અહીંયા એટલે કે કોઈ પણ વેલ્યુ હોય તો બીમાંથી એમાં કરવી હોય તો આપણે રજિસ્ટર એડ્રેસિંગ મોડનો ઉપયોગ કરીએ છીએ. હવે નેક્સ્ટ છે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. એટલે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ એટલે તૈયારીમાં તે વેલ્યુ ત્યાંથી ખસી અને બીજી જગ્યાએ પહોંચી જશે. એને ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ કહે છે, જે આપણને નામ પરથી જ ખબર પડે છે. ઇમિડિયેટ ઇન્સ્ટ્રક્શનમાં ઓપરેન્ડ ઇન્સ્ટ્રક્શન અંદર જ ઓપકોડ પછી તરત જ સ્ટોર થાય છે. એટલે કે જે ઇમિડિયેટ ઇન્સ્ટ્રક્શન હોય છે તેને આપણે ઓપરેન્ડ ઇન્સ્ટ્રક્શન અંદર જ ઓપકોડ પછી તરત જ એને આપણે સ્ટોર કરતા હોય છે. હવે જેમ કે મૂવ A32H, એટલે H એ સ્ટોરેજ છે અને 32 એ લાઇન છે. તો ઇન્સ્ટ્રક્શન ડેટા 32H ઓપકોડ પછી, એટલે અહીંયા આપણે લખી દઈશું મૂવ ઇમિડિયેટલી, એટલે કે I-A32H, એટલે 32Hમાં જે પણ ઇન્સ્ટ્રક્શન હશે એ શેમાં જશે, એમાં જશે. અને મેમરી લોકેશન 0 0 હોય તો આપણને અહીંયા થઈ જશે 32. અહીં એક્ઝામ્પલ તરીકે જોઈએ મૂવ ઇમિડિયેટ, પ્રોગ્રામ મેમરી 2000 BH જેટલું આપણને મળે છે. તો અહીંયા આપણને મળશે 32 બાઇટ્સ ઇન્સ્ટ્રક્શન આપણને 3 બાઇટ્સની મળશે. હવે નેક્સ્ટ છે ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ, એટલે કે કોઈના થ્રુ આપણે મોકલાવાની નથી, આપણે ડાયરેક્ટ જ એને એડ્રેસ ત્યાં ફિલ કરી દઈશું. હવે ડાયરેક્ટ એડ્રેસિંગમાં એવું હોય છે કે જે પણ આપણે ઇન્સ્ટ્રક્શન હોય છે એ કેટલા બાઇટની હોય છે, 3 બાઇટની હોય છે. પહેલી બાઇટ ઓપકોડ દર્શાવે છે, જ્યારે બાકીની જે પણ બાઇટ હોય છે એ એડ્રેસ દર્શાવે છે. એટલે ફર્સ્ટ જે બાઇટ હોય છે એ શું દર્શાવે છે, ઓપકોડ દર્શાવે છે, અને બાકીની 2 બાઇટ એડ્રેસ દર્શાવે છે. ડેટા મેમરી 55Hમાંથી 03050H જેટલી આપણને મળે છે. અને ડાયરેક્ટ એડ્રેસિંગ મોડમાં ઓપરેન્ડનું મેમરી એડ્રેસ ઇન્સ્ટ્રક્શન દ્વારા આપેલું હોય છે.
હવે આ જે પણ ઇન્સ્ટ્રક્શન હોય છે તેમાં પ્રોગ્રામ મેમરીમાં સ્ટોર કરવામાં, એટલે જે પણ પ્રોગ્રામ હશે એ શેમાં સ્ટોર કરવામાં આવે છે? મેમરીમાં સ્ટોર કરવામાં આવે છે. પ્રોગ્રામ મેમરીમાં રહેલી બાઇટ ઓપકોડ 3AH, બીજી બાઇટ લોઅર બાઇટ એડ્રેસ 50H અને ત્રીજી બાઇટ હાયર બાઇટ એડ્રેસ 30H જેટલી હોય છે. હવે નેક્સ્ટ જોઈશું આપણે માઇક્રો પ્રોસેસરની બીજી અને ત્રીજી બાઇટને ભેગા કરી એડ્રેસ 3050H બનાવી, એટલે પહેલી અને બીજી બાઇટ એટલે હાયર અને લોઅર બાઇટને એડ કરીને આપણે શું બનાવીએ? તેનું એડ્રેસ કિંમત 3050 બનાવી તો તેના પર રહેલી કિંમત 01010101 એટલે કે 55Hને એક્ચ્યુએટરમાં લોડ કરાશે. નેક્સ્ટ જોઈશું ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ કોને કહે છે? તો ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ એટલે કે આપણે કોઈ પણ એક ઇન્સ્ટ્રક્શન હશે A to M, એટલે કે એમમાં જે પણ ડેટા સ્ટોર થયેલ હશે એ શેમાં જશે? એમાં જશે. એટલે અહીંયા આપણે જોઈએ કે આ એડ્રેસિંગ મોડનો ઉપયોગ કરતી વખતે ઇન્સ્ટ્રક્શન ઓપરેન્ડનું એડ્રેસ રજિસ્ટર પેર દર્શાવે છે. એટલે કે આ જે એડ્રેસિંગ નોડ હોય છે તે શું દર્શાવે છે? ઓપરેન્ડનું એડ્રેસ રજિસ્ટર દર્શાવે છે, જેમાં કે મૂવ A1 to M ઇન્સ્ટ્રક્શન HL રજિસ્ટર પર દ્વારા બનતા એડ્રેસ પરથી કિંમતને એક્ચ્યુએટરમાં દૂર કરે છે. હવે ડીપ H અને ડીપ 50L504 જે આપણને મળે છે. હવે એ રજિસ્ટરની કિંમતને આપણે ભેગી કરી દઈએ તો આપણને એડ્રેસ મોડ મળશે જે 3050H બનાવે છે અને જેની કિંમત એક્ચ્યુએટરમાં સ્ટોર થાય છે. તો આ થયા આપણા એડ્રેસિંગ મોડના ટાઈપ. તો તમને એક્ઝામમાં વારંવાર પૂછાય છે કે ટાઈપ્સ ઓફ એડ્રેસિંગ મોડ, તો તમે લખશો ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ, પછી ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ મોડ, રજિસ્ટર એડ્રેસિંગ મોડ, ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ, ડાયરેક્ટ એડ્રેસિંગ મોડ અને ઇનડાયરેક્ટ એડ્રેસિંગ મોડ. આટલા એડ્રેસિંગ મોડ આવે છે. તો એને આપણે વિસ્તૃતમાં સમજ્યા. તો હું આશા રાખીશ કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. થેન્ક યુ.